સાબરકાંઠાના હિંમતનગરમાં ચોર બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે। તસ્કરોનો ત્રાસ હજુ પણ ત્યાં યથાવત જોવા મળી રહ્યો છે। અવારનવાર ચોરીની ઘટનાઓ બનતી હોય છે ત્યારે ચાલુ વીજ લાઇનની ડીપીમાં ચોરી કરાઈ હોવાની ઘટના પણ સામે આવી છે। ચોંકાવનારી ઘટના કહી શકાય। લાખો રૂપિયાની કોપર કોયલની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। ચાલુ વીજ લાઇનમાં ચોરી થવાનો આ પ્રથમ બનાવ જે ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। વીજ વિભાગને જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે પણ પહોંચી ચૂક્યા છે। તો આ સમાચાર અને આ ઘટના સાબરકાંઠાથી સામે આવી રહી છે જેની અંદર હિંમતનગરમાં ચોર બેફામ બન્યા છે। ચાલુ વીજ લાઇનની ડીપીમાં ચોરી કરવામાં આવી હતી। ચોરીને અંજામ આપી તેઓ ફરાર થયા છે। લાખો રૂપિયાની કોપર કોયલની તસ્કરો દ્વારા ઉઠાંતરી કરવામાં આવી છે। ચાલુ વીજ લાઇનમાં ચોરી થયાનો આ પ્રથમ બનાવ છે તે સામે આવ્યો છે હિંમતનગરથી। વીજ વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે અને તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે। સાબરકાંઠાના હિંમતનગરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે। ચાલુ વીજ લાઇનની ડીપીમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। લાખો રૂપિયાની કોપરની કોયલને ચોરી કરી અને તેઓ ત્યાંથી ફરાર થયા છે। ચાલુ વીજ લાઇનમાં ચોરી થયાનો આ પ્રથમ બનાવ સામે આવ્યો।